આ તરફ ભરૂચમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન. અંકલેશ્વર હાંસોટ પંથકમાં ડાંગરનો પાક પલળતા નુકસાન. ખેડૂતો મુખ્ય માર્ગ પર પાક સૂકવવા માટે મજબૂર બન્યા. 7 થી 8 કિલોમીટરના માર્ગ પર સૂકવ્યો હતો ડાંગરનો પાક. માવઠાને કારણે માર્ગ પર સૂકવેલો ડાંગર પણ પલળ્યો. પલળેલા ડાંગરની ગુણવત્તા ઘટતા યોગ્ય ભાવ નહીં મળે તેવું ખેડૂતો કહી રહ્યા છે. સરકાર પાસે ડાંગરના પોષણક્ષમ ભાવ અને સહાયની માંગ કરી રહ્યા છે. આ સાલ પર ચોમાસાની સિઝનમાં પણ વરસાદ એટલો બધો હેરાન કરે છે કે અત્યારે પણ અમારું ડાંગર રોડ પર જ કાઢેલું છે. તે પણ આ વરસાદ કમોસમી વરસાદમાં ભીનું થઈ ગયેલું છે. તો એની પણ અમને કંઈ સારો ભાવ મળે એવી શક્યતા લાગતી નથી. તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે આના માટે યોગ્ય પગલાં લઈ થોડી સહાય જાહેર કરે. અત્યાર સુધીમાં 4 વાર ડાંગરની અમારી પરિસ્થિતિ માવઠાની થઈ છે ને હજુ પણ ચાલુ જ છે. અત્યારે 27-28 તારીખોથી માવઠાની પરિસ્થિતિ છે. અમારું નુકસાન ભયંકર નુકસાન થયું છે ને હાલની પરિસ્થિતિ જે ઉનાળામાં પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ અત્યારે થઈ છે અમારી, એટલે અમને વ્યાપક નુકસાન છે. હજુ કાપણી શરૂ થઈ છે ત્યાં જ કમોસમી વરસાદ થતાં ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહેલી છે. સ્થાનિક ધારાસભ્યશ્રી જે પોતે પણ ખેડૂત છે તેમને એક જ વિનંતી છે કે ખેડૂતોની ડાંગરનો સારો ભાવ મળે અને સરકારશ્રીને યોગ્ય વળતરની જાહેરાત કરાવે એવી વિનંતી છે.